નમસ્તે મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વ સાથીઓનું ફરી એક વખત સ્વાગત છે। આજના સમાચારો વિશે વાત કરીએ તો કેન્દ્રીય બજેટ 2023 જેની અંદર શું શું ફેરફાર થશે, એટલે કે કઈ કઈ વસ્તુ સસ્તી થશે અને કઈ કઈ વસ્તુ મોંઘી રહેશે, તથા 50,000ની ગેરંટી વગરની આપી રહી છે લોન, એટલે કે સરકાર 50,000ની લોન આપશે। લોનની રકમ કેટલી ઉપલબ્ધ થશે, ગુજરાતના ખેડૂતો માટે મહત્વના સમાચાર આવ્યા છે અને 15 જાન્યુઆરી પછી એટલે કે આગલા મહિને 1 મહિના ભાવમાં કરંટ જોવા મળશે। આ તમામ સમાચાર વિશે વાત કરીશું। એ પહેલાં તમને વિનંતી કરીશ કે જે લોકો ચેનલમાં નવા હોય તે ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખે અને બાજુમાં આપેલ બેલ આઇકનને પ્રેસ કરી દે, એટલે નવો વિડીયો મૂકીએ એટલે તમને માહિતી મળતી રહે। તો ચાલો વિડીયો શરૂ કરીએ। તો આજના અગત્યના સમાચાર વિશે વાત કરીએ તો કેન્દ્રીય બજેટ કે જે 2023નું લોન્ચ થઈ તો સૌથી પહેલાં તો શું શું સસ્તું થશે તેની વાત કરીએ તો ઇલેક્ટ્રિક વ્હીકલ સસ્તા થશે, બાયોગેસ તથા ભાવ વધારો શેની અંદર થાય તેની વાત કરીએ તો સિગરેટ મોંઘી થશે, રસોઈ ઘરની ચીમની મોંઘી થશે, સોના ચાંદીના દાગીના મોંઘા થઈ શકે છે, ચાંદી પર કસ્ટમ ડ્યુટી વધારવામાં આવી છે, અડદની અંદર રૂપિયા કેન્દ્ર સરકારે નવા વર્ષે પ્રાઇસ સ્ટેબિલાઇઝેશન ફંડમાંથી ખરીફ સિઝનના લાલ કાંદાની 25,000 ટન ડુંગળીની ખરીદી કરશે, જેમને કારણે ભાવની અંદર થોડો સુધારો થવાની સંભાવના છે। સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર સરકાર જાન્યુઆરી મહિનાથી ડુંગળીની ખરીદી કરી શકે તેવી સંભાવના છે।